ભાઈ ખેલી લેવા લાગી જો હા ને હવે હા લીંબો શરબત લીંબો हेल्थ है मेरे काका का लड़का है ये हमारा चाचा का लड़का है ચાલો કયો મિની તારો બ્લોગ જે એના મિની બ્લોગ આટો તો એ બનાવે છે તો પરિક્રમા છીએ અમે એકચ્યુઅલી માં દરેક જગ્યા દેજો કાકા અમારું ઝૂંપડું બની ગયું છે તમે શું કહેવા માંગશો મચ્છુ કાચો વાલા एंट्री अच्छी है लेकिन बैठने का तरीका अभी बड़ा कैजुअल है બે મરચા મોકલાવ વાલા પપ્પા તમારે શાક બનાવવાનું છે ને टमाटा मोकलाओ मारा वाला मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा इसके मुंह में ચાનો વાસણ ધોવાઈ ગયા છે ચાના વાસણ ધોવાઈ ગયા છે પછી ચા પીવી હોય તો મને કહેજો પાત્ર કે બી મોકલાવું મારા વાલા તમે શું કહેવા માંગો છો મજા આવે છે અરે પણ આનંદ આવે આને તો હું વાત કરવા કાકા તમને મજા ભાઈ બધાને મજા જ આવે છે અને મોજ જ કરવાની છે બધાને 5 દિવસ રોકાવાનું છે કેટલા દી 5 દિવસ હા મારા વાલા નીકળ્યા મરચા થવાના છે તો પોતવો ભર્યો પછી એક બાટલો છે આ બાટલો પડ્યો એક બાટલો લઈને પછી વી જવાનું વાડુમાં વચમાં નાખ અહીંયા છે ને રાંધવાનું ચાલુ થઈ ગયું છે 5 રોટલી મોકલાવું મારા વાલા આ બધા અમારે હેરે પરકમ આ મામા છે અમારા જો બીડી ને ટૂટું પીવે છે મામા તમે હું કેવા માંગો મજા આવે છે ને અરે બીડી પીવું મજા કરો જલસા આપણે હું વાંધો તો વાંધો નહીં એને મજા જ આવે છે બાબા તમે શું કેવા માંગો છો હું સબ્જી બનાવું છું સબ્જી દેખાડો મને બટેટાની સબ્જી બનાવું છું ભાઈ रहना पड़ेगा मेरे आगे क्योंकि मैं अपने में खुद ही સબ્જી બનાવું છું હા મસાલા વાળી બનાવો જલ્દી આ બધા ભૂખા છે આમ જો ચાલો હા ચાલો હું તો મજા રો તું શું કેવા માંગશો તો કાઈ નહીં તો હુઈ જાવ અરે બધા માવા લવર બે ગયા છે તો બધા માવા લવર છે મારા વાલા કાલની તૈયારી થઈ છે માવા ખાવા હોય એટલે તૈયારી કરવી પડે આવા તો કોઈ મોકલાવ છે ને મારા વાલા અહીંયા હોના જેવો ભાવ છે હાથ ભૂલી જવાનું મારા વાલા 35 પ્યોર ઓરિજિનલ ઓરિજિનલ એ 99 છે 99 35 કેમ ગયો આને હાલીને મગજનો ફેર પડી છે શિવાભાઈ તમે શું કેવો માવા કેવાક બને છે માવા ની અત્યારે શિવાભાઈ ને ગુલ્ફી જામી ગઈ ઓલા ભાઈ છે લીટી જેવા છે ને હાવ પતલા એટલે ટોપા વાળા બાબા થઈ જાય ના ભાઈ તો ટાઈટ કાકમાં ગડી ગઈ આપણા મામા છે ને તે કાકા હા આપણા મામા ઓલા રાજુલા નો તળો નાક કહેવાય ઈ આ મામા ઈ જ મામા છે अपने में खुद हीरो हूँ तो झुके रहना पड़ेगा અત્યારે એમ કેવું છે ને અત્યારે તો જુનાગઢ ના જંગલ માં રખડે ઈ કળો નાક અત્યારે તો ઓલા ભૂંગણા ગોતવાની બોલો એમ કે મામા હરખાઈ છે આજે આવાજ તો જમાય ઓલા ભૂંગણા નીકળે તો મામા પોતે પછડી બાંધીને હાલવા મળ્યો હા ઈ આમ ભૂણું કાઢીને ભાગી જાય છે એમની રાજુલા ધરતી નો કાળો નાક ભૂલે કેવો પડે અત્યારે તો ભાગવા જ મળે તો જ મોઢું આમ રખાય भाई देखो मैं नहीं जाता कहीं पैसा वैसा कमाने ना मैं कोई मेहनत करता मैं बैठा हूँ किस्मत के भरोसे મામા મજા આવે છે ને જુનાગઢમાં બોલો છે બીડી જગવો એમની મામા ઓલી પછી પાગડતા વાત કરીએ તો કેવું થાય કરો દેખાવાય કરો પછી ઓલી રાજુલા ની યાદ આવશે તો શું કરજે તમે મામા જે આવે યાદ આવે તો એવું પછી થાય બધું કરી નાખ્યું અને મામા ખિસ્સા તો હવે 9 વાગી ગયા છે અને આપણે આ બધાને પૂછવાનું છે બધાને કેવું કાંઈ ગમે છે જુનાગઢમાં
કેમ છે મામા, ગમે છે? હા આપણે ગોઠે ફૂલે ફૂલ કેવલભાઈ તમારે? ગમવાનું જાય 5 દી બધું બંધ કરીને તો આવ્યા હવે રખડવાટું મોજ કરવાટું તો આવ્યા હું કહું મામા મોજ કરવા તો આવ્યા છે હા મામા બીડી બીડી નથી પીતા મામા? મામા બીડી કાઢે ને પાછી જગવે ને પાછી આ વગર બીડીએ ધવાડો નીકળે તું કેતો તો કે બીડી બાબા બીડી પેન રાખી ઉચાલ બીડી બાદમાં મામા દીકરો સાહેબ મામા જાવ જો ટેકાવા બતાવો. મજા આવે ચાલો મામા ઓ બીડી જગો તો કે બીડી પીવે મારે પૂછવું નતું, આ બેનો ઝઘડો થઈ ગયો છે, કાઈ વાંધો નહીં હાલો. મામા હા આપણે આ મામી નથી તો તમે એક ગીત ગાઈ નાખો એની ઉપર. એ જગો બોલે લીલા રડી હા મોજા જગો બોલે લીલા રડી લો આવે ઓર ચાય બા આવે ભાઈ ઘરમાં મનડું નથી લાગતું. હા સંગીત સાથે. તો ગાઈસ અત્યારે બ્લોગ પૂરો થઈ ગયો છે અને આ બ્લોગ તમને કેવો લાગ્યો તો જરા કોમેન્ટ કરી દેજો. જુનાગઢની પરિક્રમા આખા વર્ષમાં એક જ ફેરું ખુલે છે અને એ 5 જ દિવસ. તો તમે જવું હોય તો જાજો, પણ તમારે રિક્સ ઉપર જાજો, કારણ કે આખા 9 જણાની મોત અને 43 જણા ગુમ થયા છે. તો સાવધાનીથી જવું અને અહીંયા પ્રાણીઓનું ધ્યાન રાખવું, સ્વચ્છ રાખજો, પ્લાસ્ટિક લઈ જવાની મનાઈ છે. તો કઈ વાંધો નહીં. તો તમને જો આ બ્લોગ સારો લાગ્યો હોય તો જરૂરથી જરૂર લાઈક કરજો ને સબસ્ક્રાઇબ તો કરી જ દેજો. ચાલો મળીએ બીજા બ્લોગમાં.